હાલો બેરો, જય સોમનાથ। તો આજ રોજ સૂત્રાપાડા મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન અગ્ન દિવસ 4। આ દિવસે ખાસ કરીને કૃષ્ણ ભગવાનનો જન્મ હોય અને આપણા શાસ્ત્રી શ્રી કલ્પેશભાઈ મહેતાના સ્વરે આ ભાગવત કથાનું રસપાન કરવાનું હોય ત્યારે સાઉન્ડ સિસ્ટમમાં એજી સાઉન્ડ તથા સિકોતરમાં સાઉન્ડના સથવારે આ કથાને આપણે સાંભળવાની હોય ત્યારે કૃષ્ણ ભગવાનના જન્મની ઉજવણી આવી રીતે કરવામાં આવશે। તો મિત્ર, ગોપીધૂન મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવેલી આ કથાને અત્યારે પબ્લિક એટલી આવી ગઈ છે કે ટોળે ટોળા છે। તો એવું સાબિત થાય છે કે ગોપીધૂન મંડળ જે એક મહિલાઓનું મંડળ છે તેના દ્વારા આ કથાને આયોજિત કરવામાં આવી છે અને એવું લાગે છે કે આ કથા એની સફળ થઈ છે એવું દેખાય છે। તો આજે કૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવ માટે આજે મસ્ત રીતે ઉજવણી કરવામાં આવી છે। તો આપણે જોઈએ કૃષ્ણ ભગવાનની રાહ જોઈએ। તો અત્યારે આપણા કૃષ્ણ ભગવાનને લઈને આવી ગયા છે અને મસ્ત રીતે આવી રહ્યા છે। તો આપણે નિહાળીએ કૃષ્ણ ભગવાન। Hey,
તો કથામાં કાનાએ બહુ જ મોજ કરાવી અને કાનાની મોજ કર્યા પછી આપણે ભોજન તો કરવું પડે ને. તો આ આપણા ભોજનાર્થીના રસોઈયા છે જે ફૂલ મહેનત કરે છે અને લોકોને સ્વાદિષ્ટ ભોજન જમાડવા માટે અત્યારે ઉપસ્થિત છે. તો મિત્ર, આ લોકો માટે એક લાઈક કરી દેજો કે આનું કામ બહુ મસ્ત છે. તો વાહ કાના વાહ વાહ, અમારા જગાભાઈ કૃષ્ણને આલડું કર્યું અને મેં પણ મારા પેટનો ખાડો પૂરી લીધો. અને આ અમારા પીરસિયા એવા મસ્ત લાગે છે કે વાત જવા દો. વાત જોઈને બેઠા છે કે લાવો અમે તમને ખાવાનું આપીએ. તો અમારા પીરસિયાએ મસ્ત જમણવાર કર્યો અને જેમાં તો મિત્ર આ કથામાં અજીતાઈ 3 દિવસની વાર છે. તો જરૂરથી આવજો અને તમારો સમય અને ભક્તિમય થાજો અને અમારા સાહકોને એનો સપોર્ટ આપજો.